હરિઓમ ભગવાન. હરિઓમ. તો ભગવાન અત્યારે દાખલા તરીકે એટેન્શન રાખીએ છીએ તો એટેન્શન જ ઇન્ક્વાયરી કરશે કે એની આ જે સમજ જ્ઞાન લે છે એટેન્શનના ગર્ભની અંદર ઇન્ક્વાયરી છે, એટલે પ્યાસ છે. એટલે એટેન્શન એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્યાસનું. એટેન્શન છે અવેરનેસ, અવેરનેસ ને નીચે કોન્શિયસનેસ. એટલે એટેન્શન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ખબર પડી. પ્રેમ પ્રગટ થયો છે અને પ્રેમ એને હવે યુઝ કરે છે, એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવાની ટ્રાય કરે છે. અને પ્રેઝન્ટ મોમેન્ટ પ્રાઇમરી સ્ટેજ છે, એક ટ્રુથની રિયાલિટી છે, એક સાયકોલોજીકલ એટલે સતત રીતે વિચારની ધારા છે, સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કે જેમાં વિચારો સાથે આપણે આખો દિવસ હોય છે. એટલે એક સબ્જેક્ટિવ છે, એક ટ્રુથ છે, ઓબ્જેક્ટિવ ટ્રુથ. એ વચ્ચેનું જે કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, કે જે સાયકોલોજી વર્ડમાંથી આપણને બહાર કાઢીને ફેક્ચ્યુઅલ વર્ડમાં લઈ જશે અને ફેક્ચ્યુઅલ વર્ડ થ્રુ ટ્રુથ લગીને લઈ જશે. ભગવાન, આ ફેક્ચ્યુઅલ વર્ડ અને ટ્રુથનું વર્ડ બેમાં શું ફેર છે ભગવાન? એટલે પેલી તો વસ્તુ એ છે કે ફેક્ચ્યુઅલ વર્ડ છે એની ખબર નથી, અને ફેક્ચ્યુઅલ વર્ડ જ આપણને સંઘર્ષ કરાવે છે, એ ફેક્ચ્યુઅલ વર્ડ કરાવે છે. ફેક્ચ્યુઅલ વર્ડ છે એને આપણે બરાબર રીતે સમજતા નથી, એટલે આપણને પ્રોબ્લેમ થાય છે. એટલે ફેક્ચ્યુઅલ વર્ડ છે, ફેક્ચ્યુઅલ વર્ડ એટલે તમે એમ સમજો કે અમુક આપણા વાઈફ હોય, મધર હોય, ફાધર હોય, મિત્ર હોય, ધંધાદારી હોય, હવે એનો અમુક પ્રકારનો નેચર છે, બદલી ન શકે એવો નેચર છે, અને આપણે આખી જિંદગી બદલાવવા માટે કોશિશ કરતા હોય. તો ફેક્ચ્યુઅલ વર્ડને તમે સ્વીકારો નહીં તો તમે ફૂલિશ પ્રયાસ કરો, જે ઇમ્પોસિબલ છે. વરસાદ આવે છે ને કે આટલો બધો વરસાદ હોય, હવે ઓછો વરસાદ હોય તો એમ કે આટલું હોય, વધારે હોવો જોઈએ, વધારે હોય તો એમ કે આટલો હોય. એટલે ફેક્ચ્યુઅલ જગતને સ્વીકારતું નથી એ રીતે. એટલે ફેક્ચ્યુઅલ જગત છે એને તમે જેટલા અંશમાં સમજો એટલા અંશમાં તમારા સંઘર્ષોનો અંત આવે, અને એ સંઘર્ષોનો અંત આવે એટલા અંશમાં તમે ટ્રુથ હારે જોડાઓ. ટૂંકમાં બદલવાનો પ્રયાસ છે એ ફેક્ચ્યુઅલ, કોઈ પણ બદલવાનો જે પ્રયાસ છે ને એ ભ્રમણા છે. એટલે અત્યારે આ ભાઈ ક્રોધી છે તો ક્રોધી છે, હા, બસ પતી ગઈ વાત. એ ફેક્ચ્યુઅલ છે. હવે તમારે હવે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટનો તમારે માનો કે ચાકુ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, હવે તમારે એને કાપવામાં ઉપયોગ કરવાનો છે. હવે કેવી રીતે તમે કાપો કે જેથી તમને લાગે નહીં. હવે આપણે કોઈ વ્યક્તિ હારે પનારો પડ્યો છે તો એને કેવી રીતે ટેકલ કરવો, એ આપણી ખૂબી છે. એમ નો ઓબ્જેક્શન કરવું પ્લસ એનો ઉપયોગ કરવો. ખાલી નો ઓબ્જેક્શન નહીં. હા, એમ. તો આપણે ભગવાન આમ કાલ્પનિક દુનિયામાં જોઈ ગઈ, બદલવાની દુનિયામાં. હા, નો ઓબ્જેક્શન ની તો દુનિયા હોય જ નહીં ને. એટલે આપણું નો ઓબ્જેક્શન કેવું હોય? ઘા વાળું, એડજસ્ટમેન્ટ વાળું. એટલે આપણે કેટલી વસ્તુ જવા દેતા હોય, પણ એની અંદર ઘા હોય, એની અંદર ફરિયાદ હોય, એની અંદર આપણને એમ હોય કે આની સમજણ નથી હજી, એ ટાઈપની વસ્તુ હોય. એટલે અંદર ઘા રહેતા હોય, અંદર ડિસ્ટન્સ થતા હોય ધીરે 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 ધીરે. એટલે લગભગ પતિ પત્ની હોય ને એમાં લાંબા ગાળે બહુ ડિસ્ટન્સ થઈ જાય. એટલે તમે પછી એમ સમજો કે એને આ ન કહેવાય, આને એ કઈ સમજવાના નથી. એટલે એ બધી વસ્તુ હોય એમ. એટલે ભગવાન એક નો ઓબ્જેક્શન ની સ્થિતિ, આમ એ સ્થિતિ છે ને ભગવાન, નો ઓબ્જેક્શન. નો ઓબ્જેક્શનમાં આવી તો નો ઓબ્જેક્શન એટલે દાખલા તરીકે કોઈ સાથે ડીલ કરીએ છીએ તો આપને ખબર પડી જાય છે કે આ બરાબર નથી, એટલે એ વાંધા વાળી સ્થિતિ અને એક ઓબ્જેક્શન, નો ઓબ્જેક્શન વાળી, નો ઓબ્જેક્શન વાળી ના. એટલે ઓબ્જેક્શન વાળી સ્થિતિમાં શાંતિ ને પ્રેમપૂર્ણ સમજથી કેવી રીતે પસાર થવું, એ મહત્વની વસ્તુ છે. એ છે જે પરિસ્થિતિ છે, પણ એને આપણે શાંતિ, પ્રેમ ને પ્રજ્ઞાથી કેવી રીતે પસાર કરવી ને, એ કળા છે. અને ફેક્ચ્યુઅલ વર્ડ લગીને આવવું એ ઇમ્પોસિબલ છે. ફેક્ચ્યુઅલ વર્ડ ટ્રુથ તો એક બાજુ રહ્યો, ફેક્ચ્યુઅલ વર્ડનું એક્સેપ્ટન્સ થઈ જાય એ સ્થિતિ ઇમ્પોસિબલ છે. વાંધા વચકા કંઈક તો રહી જાય અંદર. કૃષ્ણમૂર્તિ ભગવાન એમ કહે છે કે કાંઈ પણ બને
મને કઈ પ્રોબ્લેમ નથી. Don't- આઈ ડોન્ટ માઇન્ડ આઈ ડોન્ટ માઇન્ડ. વોટ એવર ઇઝ હેપન. હા, બરાબર. તો ભગવાન એમની સાથે જે પ્રોબ્લેમ થઈ હશે ત્યારે એમને ઓબ્જેક્શન નહીં હોય, નો કેમ કે લાઈફ હોય એટલે તો ના, એટલે ઘણા પ્રશ્ન થયા હોય, આપણા કરતા વધારે થયા હોય, પણ એવું જ્ઞાન હોય ને, એવું જ્ઞાન છે કે જેથી એને ઓબ્જેક્શન નથી. એ તો એમ કે નાનપણથી જ આ ટેન્ડન્સી હતી. આમ ભગવાન નો ઓબ્જેક્શન છે અવેરનેસની સ્થિતિ છે. અવેરનેસની પૂર્ણતા છે. એમ અવેરનેસ એવી જગ્યાએ પહોંચી ગયું છે કે જ્યાં પ્રશ્ન નથી રહ્યો. એટલે પ્રકૃતિની સામે જોતા આવડી ગયું છે, પ્રકૃતિને સમજતા આવડી ગઈ છે. એટલે પ્રતિ ક્ષણે પછી આવતા ભવિષ્યમાં ગમે એટલી પરિસ્થિતિ આવશે એને કોઈ પ્રોબ્લેમ નથી. એની આગળ લાઇટ છે. આમ મેં ભગવાન એક ગુરજેફમાં વાંચ્યું હતું કે એક્ટિવ પેસિવ ફોર્સ છે એટલે લાઈફની ઘટનાઓ બને છે, પણ એ કે થર્ડ ફોર્સને તમે જોઈ શકો ને તો એ કે નો ઓબ્જેક્શન વાળી સ્થિતિ તમને આવી શકે. નો ઓબ્જેક્શન વાળી સ્થિતિ થર્ડ ફોર્સ ને, હા, એટલે પરમાત્મા ત્રીજો ફોર્સ છે. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ તરીકે. એટલે એનો બીજો અર્થ એવો થયો, તમારી પર્સનાલિટીનો તમે અંત કરો. પર્સનાલિટીની અંદર એવું છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે. ત્યારે થર્ડ ફોર્સ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. હવે જી કરે એ તો પછી તો પર્સનાલિટી એટલે હું પણ અંત આવી જાય. વૈશ્વિક ઇન્ટેલિજન્સને જ્યારે થર્ડ ફોર્સ એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સને સ્વીકારો છો એમ. એટલે તમે હા ને નાની વચમાં હો છો, અને બહુ અઘરું ને હા ને નાની વચ્ચે રહેવા માટે તમારે સંપૂર્ણ રીતે બુદ્ધિથી મનથી હાવ જુદા રહેવું પડે તો જ થઈ. હા ને નાની વચ્ચે રહેવું એનો અર્થ ફ્લેક્સિબિલિટી, એમ્પ્ટીનેસ. આમ થાય તોય વાંધો નહીં, આમ થાય તો વાંધો. બે વચ્ચેની સ્થિતિ થઈ થઈને શું થવાનું એમ. આમ તો ભગવાન એ સંપૂર્ણ સરેન્ડરની સ્થિતિ કહેવાય ને, હા, કે સંપૂર્ણ. હવે તારે જેસી તેરી મરજી. હા, એટલે એમ જ છે. આ તો આપણે જેમ ધારીએ એમ. બાકી એટલે ઈ જે કરે છે એમ જ થાય છે. વૈશ્વિક ઇન્ટેલિજન્સ જ હાલે છે.